નમસ્તે મિત્રો, વિચાર મંથનમાં તમારું સ્વાગત છે. વિચાર મંથનનો આજનો વિષય છે પરિવર્તન સંસારનો નિયમ છે. ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે. આ વિશે આપણે વાત કરીએ. તમે નોંધ કરજો કે આજથી 10 વર્ષ પહેલા અને અત્યારે તમારી આજુબાજુ જે વાતાવરણ છે, જે પર્યાવરણ છે, એ 10 વર્ષ પહેલા કેવું હતું અને આજે કેવું છે. દસ વર્ષ પહેલા જે વાતાવરણ હતું આપણી બાજુ, આપણી આજુબાજુ, આપણી ચારે બાજુ, એ અને અત્યારનું એમાં તમને બહુ મોટો ફેર જોવા મળશે. આપણી આજુબાજુ ઘણા બધા સુધારા થઈ ગયા છે. ઘણા એવા કાર્યો થઈ ગયા છે. જૂના મકાનો હશે ત્યાં નવા મકાનો થઈ ગયા છે. બંજર જમીન પડી હોય, શું કહેવાય, ખરાબ જમીન પડી હોય તો તેને સારી કરીને ત્યાં બીજા ઉદ્યોગો કે એવું કંઈક શરૂ થઈ ગયું હશે શહેરમાં. અને ગામડાઓમાં પણ જમીનો સારી કરીને માણસો પ્લોટ તરીકે અથવા તેની ઉપર મકાન બનાવતા હશે. આવા ઘણા બધા ફેરફારો થાય છે. ઘણા બધા ફેરફારો તમારા ધ્યાનમાં આવતા હશે. પ્રકૃતિને એકધારી સ્થિરતા ગમતી નથી. કુદરત દરરોજ, અમુક વર્ષો નહીં, કુદરત દરરોજ રોજ પોતાનામાં ફેરફાર કરતી હોય છે. તમે જુઓ, સવારે સૂર્ય ઉગે અને સાંજે આથમે. સવારે સૂર્ય ધીમે ધીમે આગળ વધે અને બપોરે મધ્યાહને સૂર્ય હોય અને સાંજે પશ્ચિમ આકાશમાં ઢળવા લાગ્યા હોય. આ બધું શું છે? આ બધું છે ફેરફાર, કુદરતી ફેરફાર. આ પરિવર્તનનો જ એક ભાગ છે. અમુક સમયે વૃક્ષો ઉપર લીલી કૂંપળો ફૂટે, પછી એ કૂંપળો પાંદડાનું સ્વરૂપ લે, પર્ણનું સ્વરૂપ લે, અને પછી અમુક ટાઈમ પછી એ પાંદડાઓ ખરી જાય અને વૃક્ષો જાણે સાવ સુકાઈ ગયા હોય એવા લાગે. અને વળી પાછા અમુક ટાઈમ પછી એ જ વૃક્ષો ઉપર લીલી હરિયાળી છવાઈ ગઈ હોય તેવું લાગે, ખાસ કરીને ચોમાસામાં. આ બધું શું છે? પરિવર્તન છે. કુદરતને એકવિધતા કે સ્થિરતા પસંદ નથી. એ પોતાનામાં યથાશક્તિ સમયે ફેરફાર કરતી જ રહે છે. નવીન કંઈક ને કંઈક સુધારો લાવતી રહે છે. પોતાનામાં કંઈક ને કંઈક બદલાવ લાવતી રહે છે. એવું નથી કે માત્ર કુદરત જ. કુદરતનું દરેક સર્જન જે કાંઈ છે, પશુ છે, પક્ષી છે, જીવજંતુઓ છે, જે કોઈ છે, તેમાં કુદરત ફેરફારો લાવતી રહે છે. આ બધું બતાવે છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. પરિવર્તન બધે થાય છે. જે પરિવર્તનનો ભાગ બનતા નથી, જે એનો હિસ્સો બનતા નથી, એ કાં તો નાશ પામે છે, કાં તો જડ થઈને પડી રહે છે. પરિવર્તન આવશ્યક છે, અતિ આવશ્યક છે. તમે જુઓ અત્યારે ખાસ કરીને આપણે માણસ જાત કેટલું બધું આપણી આજુબાજુ જુઓ, કેટલું નવીન બધું થઈ રહ્યું છે. કેટલી નવી શોધો થઈ રહી છે. નવા સુધારાઓ આવતા રહ્યા છે. માણસ જાત એક તમે દરેક બાબત લઈ લો, જીવનની કોઈ પણ બાબત લઈ લો, વાહન છે, ઉદ્યોગ ધંધા છે, કમાણીના બીજા જે કોઈ સાધનો છે, જે પણ છે, બધે પહેલાની સરખામણી આજથી 50 વર્ષ પહેલા અને આજની સ્થિતિએ ખૂબ એટલે ખૂબ સુધારો જોઈ શકાય છે. ખૂબ એટલે ખૂબ પરિવર્તન આવી ગયું છે. રોજ નવી શોધો થઈ રહી છે.
એ શોધો અને એમાંય પાછું નવું નવું ઉમેરાતું જાય છે દિવસે દિવસે. આજનો આ મોબાઈલ જુઓ, આપણે જે સ્માર્ટફોન વાપરીએ છીએ, એક પ્રકારનું કમ્પ્યુટર જ, મિની કમ્પ્યુટર જ છે. માની લો ને આપણે જે રાખીએ છીએ આપણી સાથે, એ 1 વર્ષ પહેલાં કઈ પોઝિશનમાં હતો, 2 વર્ષ પહેલાં કઈ પોઝિશનમાં હતો, 5 વર્ષ પહેલાં એક કઈ કક્ષાએ હતો, અને અત્યારે જો લગભગ એક આજનો મોબાઈલ, આપણી પાસે જે સ્માર્ટફોન છે, એ આપણા લગભગ મોટા ભાગના બધા કાર્યો કરી શકે છે, એમ કહો તો ચાલે, કારણ કે એમાં પરિવર્તન આવી ગયું છે. હવે વાત કરીએ પરિવર્તન અને આપણે. આપણો જન્મ થાય ત્યારે આપણે નાના હોઈએ, ધીમે ધીમે આપણો વિકાસ થતો જાય, આપણે ચાલતા શીખીએ, આપણે 5 વર્ષના હોઈએ, પછી આગળ ધીમે ધીમે 10 વર્ષના થઈએ, ત્યાં સુધી આપણામાં આ જગતની બાબતોનું થોડું થોડું જ્ઞાન થવા લાગે છે. પછી ઉંમરલાયક થઈએ 20 વર્ષના, 25 વર્ષના, ત્યાં તો આ જગતની મોટા ભાગની ગતિવિધિઓનો આપણને ખ્યાલ આવી જતો હોય છે, આ બધું શું છે એનો ખ્યાલ આવી જતો હોય છે. પરંતુ કહેવાનો મતલબ કે આપણા જન્મથી લઈને આપણા મૃત્યુ સુધી પરિવર્તન એક કે અનેક પ્રકારે આવે છે ને આવે છે. આપણા ડગલે ને પગલે પરિવર્તન હોય છે. આપણે નથી કરવું તો પણ પરિવર્તન આવે છે. જો આપણે પરિવર્તનનો ભાગ ન થઈએ તો આપણે જડ થઈને પડ્યા રહીએ. આપણી અંદર કોઈ ફેરફાર થતો નથી, કારણ કે સમાજના લોકો એ બધા બદલાતા જ રહેવાના, કારણ કે સમયની સાથે બધા પ્રકારનું એડજસ્ટ કરવું પડે, સમયની સાથે રહેવું પડે. એ જ જો ના કરવામાં આવે તો કોઈને મહત્ત્વ આપે નહીં, આપણે પાછળ રહી જઈએ. આપણે સમાજની સાથે રહેવું પડે. ધીરે ધીરે આજે ટેકનોલોજીના આ યુગમાં કેટલા બધા પરિવર્તનો આવી ગયા છે. એઆઈનો નવો જ એક ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહી શકાય જેને. માણસ જાતની ટેકનોલોજીની ઊંચામાં ઊંચી કહી શકાય શોધ જેને, એઆઈ લગભગ તમામ કાર્યો કરશે. રોબોટિક ટેકનોલોજી આપણા માણસ જાતના લગભગ કોઈ કાર્ય બાકી નહીં રહે કે જ્યાં એઆઈથી નહીં થાય. પરિવર્તનનો અત્યાર સુધીનો ક્રાંતિકારી આવિષ્કાર કહી શકાય જેને એઆઈ આવી ગયું છે. તે આ પરિવર્તનનો ભાગ છે, અતિ આવશ્યક પણ છે. અત્યારે નવી નવી શોધો જરૂરી બનતી જાય છે દિવસે દિવસે. આજનો માણસ ચંદ્ર પર જઈ આવ્યો છે, મંગળ ઉપર જવાના પ્રયત્નો શરૂ છે. જ્યારથી તેનામાં બુદ્ધિમત્તા અને સમજનો જ્યારથી વિકાસ થયો, ત્યારથી માણસ જાત કંઈક ને કંઈક પ્રયત્ન કરતો જ રહ્યો છે, પોતાની જાતને બેસ્ટ બનાવવાનો, ઉત્તમ બનાવવાનો, એમાં સુધારા લાવવાનો, એમાં જે કંઈ પ્રાપ્ત કર્યું એનાથી વધારે મેળવવાનું, એ મેળવ્યું તો એના કરતાં પણ વધારે મેળવવાનું. આમ એક યા બીજા પ્રકારે માણસને ક્યાંય સંતોષ નથી, પરિણામે જન્મે છે સંઘર્ષ, અને એ સંઘર્ષ દિવસે દિવસે વિકાસના પંથે માણસને આગળ લઈ જાય છે. અને આ રીતે પરિવર્તન એક યા બીજા પ્રકારે આવતું જ રહે છે. પરિવર્તનનો ભાગ આપણે બધાએ બનવું જ પડશે, કારણ કે જો આપણે પરિવર્તનનો ભાગ નહીં બનીએ તો આપણે પાછળ રહી જઈશું. આજે વિચાર મંથનમાં આટલું બસ. પરિવર્તન સંસારનો નિયમ છે. મારો વિડીયો કેવો લાગ્યો શેર કરજો. મારી ચેનલ કામળિયા મેરામભાઈ 1111 ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ લખતા રહેજો. મને અમુક સૂચનાઓ પણ આપતા રહેજો કોમેન્ટના મારફત કે મારે કયા વિડીયોમાં સુધારા કરવા એ વિશે. તો મને ખ્યાલ આવે તો મારે અમુક સુધારા પણ કરતા રહેવા જરૂરી છે, કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. આજે આટલું બસ. જય હિન્દ, જય ભારત.